ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જ હશો, કેમ કે આપણા વ્લોગ જોતા હોય મજામાં જ હોય છે. અને આપણે પણ ઉઠી ગયા છીએ. મારા મોઢા પર બહુ ફોકસ ના કરજો, કેમ કે મારું મોઢું ઉઠું એટલે સોજેલું જ લાગશે. અને મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે. આજે થોડુંક વાદળછાયું વાતાવરણ હોય એવું લાગે છે. ચલો આપણે મળીએ. હવે ઘરનું થોડું કામ છે એ કરી લઈએ, પછી મળીએ. આજે તો વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે ગાઈસ, જોઈ લો તમે. લાગે છે કે આજે વરસાદ આવીને જ રહેશે. જોવું તો. હેપી બર્થડે. હેપી બર્થડે. થેન્ક્સ. આ છે આપણા લાલાની થાળી. લાલાને જમવા દઈ દઈએ. અને જેમાં છે દાળ ભાત છે, શાક છે, છૂંદો, છાશ, ગોળ. અત્યારે હું બેસી ગઈ હતી ઠાકર ભગવાનનો સાફો બનાવવા. અમારા ગામમાં જે ઠાકર મંદિર છે તેનો ઠાકર ભગવાનનો સાફો બનાવું છું. બીટ કલરના કપડામાં છે. ફૂલ રેડી થઈ જશે ત્યારે બતાવીશ. અત્યારે મમ્મી બનાવે છે. શું બનાવો છો? તુલસીની દાંડીના દીવા બનાવું છું, દ્વારકા લઈ જવા માટે. કાલે ઈ જશે પૂનમ ભરવા, એટલે આજ રાતે નીકળશે. એટલે કાલે હું દ્વારકા પહોંચશે, એટલે દ્વારકા જવા માટે ઈ દ્વારકા માટે તુલસીની દાંડીના દીવા ને તુલસીની દાંડીના દીવા બનાવે છે. જય શ્રી કૃષ્ણ. કટારિયા ફરી આયા? ડોસી ડોસો ફરી આયા કા? આપણા બા ને બાપા ગયા હતા કટારિયા, અને હવે આપણે જઈએ છીએ આદિપુર મમ્મી પપ્પાને મૂકવા. તો હવે આપણે નીકળી ગયા છીએ મમ્મી પપ્પાને મૂકવા માટે. આપણે જાશું આદિપુર. કા પપ્પા? જય દ્વારકાધીશ. ભાઈ હાલે છે મૂકવા. આપણે ઉમાકાને જઈને મળીએ આદિપુર. અત્યારે અમે વચ્ચે સ્ટોપ લીધો છે પાતળિયા હનુમાને, કેમ કે આજે શનિવાર છે એટલે મોટું ઘણું. एकदम बोरा लोग लो नौकर हमारे घर नु नौकर क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. અત્યારે નીકળી ગયા છે મમ્મી ને દ્વારકા જવા માટે, અને અમે એને મૂકી દીધા છે આ બસમાં. હવે એ જશે દ્વારકા, સવારે પહોંચી જશે. અને અમે અત્યારે જાશું ભાઈને લૂંટવા. कोई तरीका है भीख मांगने का? તો હવે આપણે આવી ગયા છીએ રાધેશ્યામમાં ભાઈને લૂંટવા. ઓ એમ કે છે હાય ગાઈસ, કેવું હોય મને. આપણે આવી ગયા છીએ રાધેશ્યામ ભાઈ સાથે. હાય ગાઈસ. મેં એને કીધું તું હાય ગાઈસ બોલ, તો એટલું જ બોલ્યો હાય ગાઈસ. થેન્ક યુ. થેન્ક યુ ગાઈસ. આપણને છે ને એકચ્યુઅલીમાં મળી ગયું છે જે જોતું હતું એ મળી ગયું. સોંગ પૂરું થઈ ગયું. આપણે આવી ગયા છીએ ઘરે, અને મમ્મીને એને મૂકી આવ્યા. હવે હું ઘડીક વાર સાફો બનાવીશ, પછી તમને મળું. खोल दरवाजा खोल. ए अंतस में જોઈ લ્યો. बंद करो हाथ जोड़ के मैं मोदी साहब से गुजारिश करता हूँ. તો અત્યારે વાગ્યા છે રાતના 2:45 વાગી ગયા છે, જોઈ શકો છો તમે. અને હજી આપણે સાફો બનાવીએ છીએ. થોડું ઘણું અધૂરું છે, આપણે 3-1 વાગ્યા સુધી બનાવી લેશું. ફાઇનલી સાફો બની ગયો છે, અને એકદમ કમ્પ્લીટ મસ્ત બીટ કલર ટાઈપનો કલર છે. એને એનામાં ભરત બી બહુ મસ્ત ઉઠાવ કરે છે. અને આપણે સાફામાં ડિટેલિંગ દીધી છે, તમને બતાવું. એકદમ અહીંથી જોધપુરી સાફાની ટાઈપ. એક સાઈડ ખડો સાફો છે, એક સાઈડ વટ લીધેલા છે, ને ઉપર છે કલંગી સાફાની. પ્રોપર જોઈએ ને તો આ ટાઈપનો છે કંઈક સાફો. ભગવાનને પહેરેલો કંઈક આ ટાઈપનો લાગશે.
અને અત્યારે વાગી ગયા છે 3 અને હવે આપણે સૂઈ જઈશું કેમ કે સવારે પાછું આપણને વહેલું ઉઠવું છે. કાલે છે પૂનમ એટલે ઘરે પણ મારે જ કરવાનું છે કેમ કે મમ્મી પપ્પા ગયા છે દ્વારિકા. તો ચાલો, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.